નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર વિશે વાત કરવાના છીએ। ગુજરાતમાં હજુ ચોમાસા માટે જોવી પડશે રાહ। 23 થી 26 જૂન વચ્ચે થઈ શકે છે મેઘરાજાનું આગમન। રાજ્યમાં ચોમાસાને લઈ માઠા સમાચાર આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું આવશે। સામાન્ય રીતે 15 જૂન બાદ ક્યારેય પણ ચોમાસું આવી શકે છે। જોકે હવે એવી શક્યતાઓ છે કે ચોમાસું 23 થી 26 જૂન વચ્ચે ગુજરાતમાં આપશે દસ્તક। આમ પણ આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે। વરસાદ માત્ર 90% થાય તેવી શક્યતા। ત્યારે જુઓ ચોમાસું કેવી રીતે વધારી શકે છે ધરતીપુત્રોની ચિંતા। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની પધરામણી થઈ જાય છે। જો કે આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે। એટલું જ નહીં, માત્ર 90% કે તેનાથી પણ ઓછો વરસાદ થઈ શકે છે। હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। છેલ્લા 8 જૂનથી ચોમાસાને કોઈ પ્રગતિ કરી નથી અને ચોમાસું અટકી ગયું એમ કહી શકાય છે। ભારતમાં 4 જૂને ચોમાસાનું આગમન થયા બાદથી ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી અમુક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ તો પડી રહ્યો છે, છતાં મોટાભાગે રાજ્યના બધા શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અંગે આગાહી વ્યક્ત પણ કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। ઉપરાંત 14 જૂનના રોજ પણ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। 15 જૂનની આગાહી પ્રમાણે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે। રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે। એ બાદ આગામી 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। ચોમાસું ગઈકાલે આગળ વધ્યું છે, પરંતુ અરબી સમુદ્રની બ્રાન્ચ ખાસ આગળ નથી વધી। આ બ્રાન્ચ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધી રહી છે, પરંતુ એના પછી આગળ વધી નથી। મુંબઈમાં પણ ચોમાસું તેના આગમનની તારીખ ચૂકી ગયું છે, એટલે કે મુંબઈમાં પણ ચોમાસું હજુ મોડું પહોંચશે, તેથી ગુજરાતમાં પણ મોડું પહોંચશે। ગુજરાતમાં 23 થી 30 જૂન સુધીના ગાળામાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધુ, ઘણા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। આમ હાલ 23 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની આસપાસ પહોંચવાની શક્યતા જોવા મળી રહી છે, પણ નજીકના દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા કોઈ સમાચાર છે નહીં। થંડરસ્ટોર્મ, આંધી અને તોફાન હંમેશા બપોરે કે સાંજે કેમ આવે, ક્યારે સવારે નથી આવતું, એ વિશે પણ આપણે વાત કરીશું। એ સાથે જ IMD વરસાદની આગાહી કેવી રીતે કરે છે અને સેટેલાઇટ સુપર કોમ્પ્યુટરનું રહસ્ય પણ આપણે આ વિડીયોમાં જાણીશું। ગુજરાતમાં ચોમાસું જામવાનું છે કે નહીં, તેની શું આગાહી છે? અંબાલાલ પટેલની નવી આગાહી છે, પણ અલ નીનોની અસરને લઈને ચેતવણી પણ જાહેર કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં 20 જૂન ચોમાસું સક્રિય બની જતું હોય છે અને જૂનના અંતમાં સારો વરસાદ તો થતો જ છે। જોકે અલ નીનોની અસરના કારણે વરસાદના વિતરણમાં અસમાનતા અને સરેરાશ ઘટાડો જ થયો છે। ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ 15 જૂન પછી વધુ સક્રિય હોય છે। ખાસ કરીને 20 થી 28 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ એટલે કે ખેતીલાયક વરસાદ તો જોવા મળે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન
વરસાદી માહોલ જામે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું ધીમી ગતિ પકડશે તેમ કહેવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ચોમાસાનો સારો અને વ્યાપક વરસાદ 20 જૂન બાદ શરૂ થવાની શક્યતા વ્યક્ત છે. અલ નીનોની અસરને લઈને મહત્ત્વના સમાચાર. ચોમાસા અંગેની આગાહી વચ્ચે અલ નીનોની અસર પણ ચર્ચાનો વિષય બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે અલ નીનોની અસર ચોમાસા પર જોવા મળી શકે છે. તેના કારણે દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની અસરના કારણે વરસાદના વિસ્તરણમાં અસમાનતા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે. સરેરાશ વરસાદમાં લગભગ 10% સુધીનો ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અલ નીનો અંગે અંબાલાલ પટેલનું અનુમાન શું? તો અલ નીનો અંગે અંબાલાલ પટેલે પણ ચેતવણી આપી કે તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. જોકે તેમણે જણાવ્યું અલ નીનોના કારણે તમામ વિસ્તારોમાં સમાન અસર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ તો સર્જાય છે. અંબાલાલ પટેલના મતે જુલાઈ મહિનામાં વરસાદની સારી સિસ્ટમ વિકસવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. તેમ છતાં જુલાઈ દરમિયાન પણ અલ નીનોની અસર અનુભવાઈ શકે છે અને વરસાદના પેટર્નમાં ફેરફાર થશે. એકંદરે ગુજરાતમાં ચોમાસાની મુખ્ય ગતિવિધિઓ 20 જૂન બાદ તેજ બનવાની શક્યતા છે, પરંતુ અલ નીનોના કારણે વરસાદનું પ્રમાણ અને વિતરણ બંને પર અસર જોવા મળશે જ મળશે. તેથી ખેડૂતો સહિત તમામ વર્ગના લોકો માટે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવી તે મહત્વપૂર્ણ બની જાય છે. લોકો ઘણીવાર વિચારે કે વાવાઝોડું અને તોફાન સવારે કેમ નથી આવતા, પણ બપોરે અને સાંજે કેમ આવે છે? ચાલો જાણીએ. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં વાવાઝોડા, જોરદાર પવન અને ધૂળના તોફાનો સામાન્ય છે. પરંતુ એક વાત એ છે કે ઘણીવાર લોકો મૂંઝવણમાં મૂકે કે આ વાવાઝોડા સામાન્ય રીતે સવારના બદલે બપોર અથવા સાંજના સમયે કેમ વધારે જોવા મળે. આનું કારણ શું હોઈ શકે છે? બપોરે સપાટીની ગરમી સૌથી વધુ હોય છે. સૂર્યોદયથી પૃથ્વીની સપાટી સૂર્ય સતત ગરમ કરે છે. જેમ જેમ જમીન સૌર ઉર્જા શોષી લે તેમ તેમ તેનું તાપમાન ધીમે ધીમે વધે. સામાન્ય રીતે બપોરે 3 થી 6 વાગ્યાની વચ્ચે તેમાં ઉચ્ચતમ સ્તર સુધી પહોંચે. આ તીવ્ર ગરમી શક્તિશાળી વાતાવરણીય વિક્ષેપને બનાવવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે તેને આગળ તોફાન દોરી શકે છે. ગરમ હવા ઓછા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ કરે છે. જેમ જેમ જમીન ગરમ થાય તેમ તેમ તેના સંપર્કમાં રહેલી ગરમ હવા પણ ગરમ હવા ઠંડી હવા કરતાં હળવી હોય છે, જેના કારણે તે ઉપરના વાતાવરણમાં ઝડપી ઉપર જાય. આ ઉપરની ગતિ સપાટીની નજીક ઓછા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ કરી. હવા જેટલી વધુ ગરમ થાય તેટલી ઝડપથી તે ઉપર વધે અને વાતાવરણ વધુ સ્થિર બને. સવારનું વાતાવરણ સ્થિર રહે છે. વધતી ગરમી હવાના કારણે સર્જાતા ઓછા દબાણવાળા વિસ્તારને ભરવાની જરૂર છે. સવારના સમય થતી એક સામાન્ય ઘટના જે તાપમાનમાં ઊંધો બદલાવ કહેવામાં આવે છે, તે તોફાન બનવાની પ્રક્રિયાને અટકાવે છે અને સ્થિતિ જમીનની નજીક ઠંડી હવાને ફસાવે છે, જ્યારે ગરમ હવા તેની ઉપર હોય છે અને આ સ્થિતિ ઢાંકણાની જેમ કાર્ય કરે છે. હવાને ઉપરની તરફ વધતી અટકાવે છે. ઠંડકના સમય. દર્શક મિત્રો, આ હતા હવામાન વિભાગના સૌથી લેટેસ્ટ અને મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.